તો ભાઈ ગુડ આફ્ટરનૂન બધાને, કેમ છો? સરસ બધા 15-20 દિવસનો બ્રેક લઈ લીધો હતો અને પાછા આપણે આવી ગયા છીએ થારમાં કલ્પેશી બધા. અને મસ્ત 151 ફૂટની રજા તમને બતાવી દઉં. આપણે જઈએ છીએ કેમ્પ જોવા માટે. તો બનારો બ્લોગમાં વિપુલજીને છે એમને બતાવી દઉં. બારો કાચ ખોલીને તારો મિત્રો આપણે આવી ગયા છીએ કઈ ચોકડી ગયા તોરણી વલ્લા ઉપર. સરસ મજાને આપણે ઘોસકોરથી સંઘ જાય છે. ઘોસકોરથી છે ને સરસ મજા જોઈ શકો છો. લાઈવ છે, લાઈવ કોઈક સિંગર ગાય. અચ્છા હા, રિઝલ્ટ તો સરસ આવે. તો ટ્રાફિક તો જોઈ શકો છો, બધું ફૂલ ટ્રાફિક છે. રાત્રે બહુ ટ્રાફિક હોય છે. પગપાળા યાત્રિકો બધા બહુ જોઈએ છે. મિત્રો આપણે કંઈક સરસ પ્રકારનું સેવ કરવાની વિચારીએ છીએ. પાણીની બોટલનો છે બધું સર. વિડીયામાં કેવું લખતું નહીં, ભાવ તાર લઈએ. તો ભાઈ આપણે વિચારીએ છીએ કંઈક સેવાનું આયોજન કરવા માટેનું, પાણીનું ને ઠંડાનું ને એવું બધું. તો બધું હજી ચાલુ છે, હિસાબ કિતાબને જોઈએ. તો જઈએ હેડો. તો મિત્રો સરસ મજાના આપણે બધા આયોજન કરી છે પાણીનું ઠંડાનું વિતરણ કરવા માટે. તો બધા એના માટે અચાનક જ બેસી રહેતા કરીએ. તો મારા બધા અમારા વિપુલજી, બુવાજી, ભવાનજી, કલ્પેશ અમારા ઓર્ગેનાઇઝર, સુજલજી ઠાકોર, યુવા ક્ષત્રિયજીના બજરંગ દળના પ્રમુખ. હા ભાઈ, મને 6-7 જણ તમ બધું ડિસ્કશન કરી લઈએ. આપણે મુનિરાજમાં આવ્યા છીએ તો જવા દે, હોલસેલનો ભાવ રેટ પૂછી લઈએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ સિદ્ધેશ્વરી આઈસ ફેક્ટરીમાં, અને એમાં આમ તો લેવાનું વિચાર છે. તો એનું ડિસ્કશન કરીએ છીએ. ભવાનજી ત્યાં ઉતરે છે. ઓકે તો પાણી બોટલો હારીએ છે બધી. તો મિત્રો આ બધું છે સરસ. તો ભાઈ સરસ મજાના આપણે અહીંયા સિદ્ધેશ્વરીમાં આવ્યા હતા. અને બધી 150 બધી બોટલો પાણીની, ઠંડાની બધી બોટલો જેટલી બધી બુક કરી દીધી છે. અને હવે આપણે જઈએ છીએ ખેરાલુ, સુજલભાઈ બધા. તો અચાનક ભાઈ સેવાનો માહોલ જાગી ગયો બધાને, અને સેવા કરવા માટે તત્પર રહેતા બધા અમારા મિત્રો. લોયન ઈગલ ગ્રુપ અમે જઈએ છીએ. મિત્રો મળી ગયા છે. હેલો તો મિત્રો બહુ આનંદ થયો. અમારા સરસ મજાના તમારા જેવા ચાહકો મળી ગયા આપણા પેટ્રોલમાં ઉપર. બસ મજા. કઈ વાત ના કયો? વિસનગર. અચ્છા બરોબર. તમારા છોકરો ઓળખી ગયો. પપ્પા એ જ છે, મૂકું ના હોય કે એ જ શીખે. તો ભાઈ તમારા બધા પ્રેમ સારે હા, મજા. જય માતાજી.
મિત્રો આપણે આવી જાય ખેરાલુમાં સરસ મજાના આશાપુરા મિત્ર મંડળમાં સરસ મજાનો જલસા પડાય મોજ કરાવી અને અમે રાતના વાગ્યા છે રોહિતભાઈ અમારા સુજયભાઈના અને એના ઓર્ગેનાઇઝર આપણા વિજુબા વાઘેલા આગળ જઈએ છીએ તમે પાછળ પાછળ આમ તો ઘરે જ પણ એમને મળવા જઈએ છીએ રૂપિયા મળી જશી તમે જઈએ છીએ સીધો શોર્ટકટ મારે છે આમ સક્સેસ થઈ જશે આ રસ્તા પર બધા કેમ્પ જ હોય છે બધા કેમ્પ વાળા છે આપણો આનંદ થઈ જાય રોહિતભાઈ આપણને મળશે તો મને તો આનંદ બહુ થશે રોહિતભાઈ અંગાજ ફોટો પડાયેલો ભાઈ કપડા ઘરમાં હજી કણ લગાવેલો રોહિતભાઈ અંગાજ આપણો ફોટો હજી લગાવેલો છે ઘરમાં ને ભરાયેલો છે આ બેટમાં હતો ને 2013 ફોટો પડાયો 2013 આજ કોઈ કલાકાર અંગાજ બીજા કલાકાર અંગાજ ફોટો મી નહીં પડાયો આપણો રોહિતભાઈ ના ફેન છીએ આપણે યાર એક બંકો છે ભાઈ બંકો કીધો એટલે પટી સાત સફેદ તો એ ફટાફટ જઈએ ને મળીએ હાડો ડાયરેક્ટ સરસ મજાનો યુવા ક્ષેત્રે છે ગુજરાત પરિવાર અભિજીતસિંહ બારડનો કેમ્પ છે અને સરસમાં રોહિતજી ઠાકોર બોમ્બ પડાય છે તો પબ્લિક જોઈ શકો છો
રઘોડામાં બહાર નીકળે આપણે નળું સાઈડ આવીએ છીએ જે છે રોહિતભાઈની ગાડી પાછળ આવે છે રામદેવ ઓર્કેસ્ટ્રા અને આપણા આગળ છીએ એમની ગાડી પાછળ ચા બા પીવાની છે સરસ મજા તમને મુલાકાત કરી દઉં તો સુજલભાઈના થેન્ક યુ કહીશું કોમેન્ટમાં સુજયભાઈના પ્રતાપે રોહિતભાઈને ઘણા બધા પ્રોગ્રામ કરવાનો છે જે તે સમયમાં આ બ્લોગ તમે જોજો કે ના ભાઈ પ્રોગ્રામ કરે આમ ચા પીવા જીસી સીટ નળું બાજુ તો ભોળા થઈને નળું થઈને તો ભાઈ આપણી આ મિસ્ટર ઠાકોર વ્લોગ્સ એમને આપણે બીજું ભાઈ સ્કોર્પિયો પ્રિન્સ ઠાકોર પ્રિન્સ અંદર ગામમાં છે રોહિતભાઈ બીજું પણ સરસ મજાના સુજલભાઈનો આભાર સુજલભાઈનો ફોટો પડી લે બુરાલાલ રજા લઈ લેડો યુવા આવજો જય માતાજી તમારા ઘરે પ્રોગ્રામ કરવાનો જ મારે તો ભાઈ રામદેવ ઓર્કેસ્ટ્રા પ્રિન્સ ઠાકોર આ ગાડી ચલાવે છે પ્રિન્સ ઠાકોર છે તું કે નહીં પ્રિન્સ છે તમને તો ભાઈ તમને બધું ચલો માહિતી કહું તો ભાઈ સરસ મજાનો આપણો રોહિતભાઈ સાથે મુલાકાત લઈ લીધી અને એમને વાયદો કરી નાખ્યો તમારા ઘરે પ્રોગ્રામ કરશું છેલ્લે હસ્યા એટલે હવે આપણે પ્રોગ્રામ કરવો પડશે આ વ્લોગ જાણ થાણ બહુ તો જબ્બર બનાવ્યો છે એક્સપિરિયન્સ સારો રહ્યો હજી કોઈ દાડો મળવા જઈશું એમને એમના ઘરે ને બધા અમુક તો વાંધો નહીં તો બસ આજે મારું પૂરું થયું હા કપડાં હતું હજી તો પ્રોગ્રામ કરવાનો હજી તો વેટ કરો તમે ખાલી હવે પણ યાર આજે આમ હરખ થઈ ગયું આ તો આજે હું ભાઈ આ એક સમય હું બોલે તો રોજભાઈ તમને યાદ હોય તો કામ હું આ વસ્તુ ના આજે આપણે ઉતાવળમાં છે અને બધા પબ્લિક પછી હમણાં એટલે તોય નતો ઉતર તોય ઉતારી ના કીધું પછી ફોટા પાડવાના ભાઈ ફોટાને આપણે એવું કહેતું નહીં પણ ના પણ આપણે આટલો ઈવન પાછળ આવી ને આપણે ફોટો ના પડે તો શું કરાય તો ભાઈ ઇનોવા તો જો ગાય ગા જાય છે આ એ પોક્યો મમ્મી તમને દેખાય નહીં કોઈ સરસ તો શું બીજું ભાઈ આ તો જોયેલું બધું ભાઈ જોયેલું ને